શિવ પણ શક્તિ વગર અધૂરા છે એ વાત અહીંયા જેતપર ગામે બંધ બેસે છે, કેમ કે જે ખેડૂત આંદોલન ઘણા દિવસોથી આ જેતપર ગામની અંદર ચાલી રહ્યું છે, તેમાં જે પ્રકારે શિવની સાથે શક્તિ હતી એ પ્રકારે ખેડૂતની સાથે મોટી સંખ્યામાં મહિલાઓનો પણ ખૂબ મોટો રોલ રહ્યો છે। પહેલે દિવસથી જ્યારે ખેડૂતના ખેતરની અંદર મહાકાય વીજ પોલ જે છે એ નખાઈ રહ્યા હતા, ત્યારે આ જ પ્રકારે આ જે મહિલાઓ છે ત્યારે તે પણ આ આંદોલનમાં સહભાગી બની છે અને ખેડૂતોને પૂરો ટેકો આ મહિલાઓ દ્વારા મળી રહ્યો છે। ત્યારે વિવિધ કાર્યક્રમો અત્યારે ગાંધીગીરીના મારફતે સરકારના અને જે વીજ કંપનીઓ પ્રાઇવેટ છે તેમના આંખ અને કાન ખોલવા માટે સતત અલગ અલગ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે। ત્યારે આજે જેતપર ગામે જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, તેમાં પણ આ મહિલાઓ જે છે એ અત્યારે અહીંયા મોટી સંખ્યામાં સહભાગી થવા માટે અને પોતાનું રક્ત જે છે એનું દાન કરવા માટે અહીંયા આવ્યા છે। ત્યારે હાલ જેતપર ગામની અંદર જે અન્નદાતા છે એ રક્તદાતા બની અને રક્ત આપી રહ્યા છે। ત્યારે આપણે અહીંયા જે મહિલાઓ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। આજે તમે બ્લડ આપ્યું છે, શું કહેશો? આજે અમે આ જેતપર ગામના ખેડૂત આંદોલનમાં અમે બ્લડ આપવા આવ્યા છીએ। તો આજે અમારા આ જે ખેડૂત ભાઈઓના જ પત્ની છીએ અમે, અને આજે આ જે અમારું લોહી છે ને એ લોહી અમારું શુદ્ધ અને સારું લોહી છે। જેને દર્દીને અમારું લોહી ચડશે ને તે દર્દી જરૂર ને જરૂર સાજો થઈ જશે, અને આ લોહી અમારા પરસેવાનું છે। તો આ લોહીમાં કોઈ ભેળસેળ કે કોઈ ઓલું નથી કે અમે લોહી અત્યારે અમે લોહી આપીને આવ્યા છીએ। તો આ બધી બહેનો અમારી સાથે જોડાયેલી, આ બધી જેતપરની છે, હું જીક્યાણીની છું। તો હું એમ કહેવા માગું છું કે જરૂર ને જરૂર આ આજુબાજુના ગામડા બધા છે તે બહેનો આમાં જોડાય અને લોહીનું રક્તદાન કરે, એટલે બસ આટલી મારી વિનંતી। છેલ્લા ઘણા દિવસથી આ ખેડૂતો ખેતરની અંદર હોય કે પોલીસની સાથે ઘર્ષણ પણ યોજવામાં આવી રહ્યું છે, ત્યારે આ જ પ્રકારે અહીંયા કણે જે મહિલાઓ છે એ ખેડૂતોને ટેકામાં અત્યારે આવી રહ્યા છે। ત્યારે અન્ય એક મહિલા પણ છે, જે રીતે વીજ કંપનીઓ ખેતરની અંદર કામગીરી કરી રહી છે, કોઈ પણ મંજૂરી લેવામાં આવતી નથી, શું કહેશો? મંજૂરી લીધા વિના જ ખેતરમાં આવી જાય છે અને અમે જઈ છીએ તો અમને મારે છે, જવા દેતા નથી ખેતરમાં, આડા રહી જાય છે ઊભા। બસ સરકારને શું કહેશો? સરકારને તો જોવું જોઈએ ને ખેડૂત થમું તો હવે અમારે અત્યારે સિઝન છે વાવણીની, અત્યારે ખેતરમાં જવાય એવું છે નહીં। 1 વર્ષ 2 વર્ષ ઉપજ આવે એવા નથી, હવે રહેવા દીધા। તો જે પ્રકારે પૃથ્વી પર જ્યારે રાક્ષસી આતંક જ્યારે રાક્ષસો બોલાવી રહ્યા હતા, ત્યારે પણ આ જ શક્તિઓ એ રાક્ષસીને હણવા માટે શક્તિના રૂપે આવ્યા હતા। ત્યારે અત્યારે જેતપર ગામની અંદર પણ જે રાક્ષસી મહાકાય વીજ પોલો જે આવી રહ્યા છે, ખેડૂતોની મંજૂરી લીધા વગર ત્યાં અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે ખેડૂતોના આ આંદોલનની અંદર જે મહિલાઓ છે તેમનો પણ રોલ ખૂબ મોટી સંખ્યામાં રહ્યો છે। ત્યારે આગામી દિવસોમાં જે વીજ કંપનીઓની દાદાગીરી છે તે હળવી બને અને જે ખેડૂતોની માંગ છે એ સંપૂર્ણ માંગ સરકાર અને વીજ કંપનીઓ સ્વીકારી લે, એવી માંગણી સાથે અત્યારે અહીંયા જેતપર ગામે રક્તદાન કેમ્પ ચાલી રહ્યો છે।